પદ્મશ્રી પુરસ્કારિત માલજી દેસાઈ અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી. પ્રખર ગાંધીવાદી અને પૂર્વ ધારાસભ્ય તથા તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ચાણસ્માના ઝીલિયા ગામે ગાંધી આશ્રમમાં આ ઘટના બની. એક જ પરિવારના 3 શખ્સે તલવાર લાકડી સાથે તોડફોડ કરી. ગાંધી આશ્રમમાં ગેરકાયદે પ્રવેશ કરી સંસ્થાના કેમેરા પણ તોડી નાખ્યા. તોડફોડ કરી 3 શખ્સોએ વિદ્યાર્થીઓને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થામાં ક્લાર્ક અને તેના 2 સાગરીત સામે ફરિયાદ નોંધાઈ છે. ક્લાર્કે પોતાના ભત્રીજાને સંસ્થામાં દાદાગીરીથી નોકરી અપાવવા માટે આ ધમાલ મચાવી. કેટલાક સંસ્થાના કર્મચારીઓને માર મરાયો હોવાનો પણ આરોપ છે. જ્યારે માલજીભાઈના પુત્રની ફરિયાદને આધારે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઝીલિયા આશ્રમમાં હુમલો કરનાર કનુ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પૂછપરછ. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝીલિયા કરીને ગામ આવે છે. ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી મારવાની ધમકી આપી. જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરેલ. જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈને ફરિયાદ નોંધાવી છે. જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે. હાલમાં તપાસ ચાલુ છે.